સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટીમાં 3 યુવાન સાથે શ્વાનને લઈને ઠપકો આપતા કેટલાક અજાણ્યા શખ્સોનો ઝઘડો થયો હતો। ત્યારબાદ આ ઝઘડાની અદાવતમાં ચોપાટીની બહાર જ 3 યુવાન પર ચપ્પુ, લાકડાના ધોકા સહિતનાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકને ચપ્પુનો ઘા પેટના ભાગે વાગતા આંતરડા બહાર નીકળી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં 12 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાંથી 12 આરોપી સગીર છે જ્યારે 2 આરોપી યુવા છે। આ પૈકી એક આરોપીએ જ ચપ્પુ મારી હત્યા કરી હતી। વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા। વરાછા પોલીસ દ્વારા 10 સગીરને પોતાના ઘરે અને મિત્રોના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પુખ્ત વયના 2 આરોપી વિક્રમ ઉર્ફે વિકી નારણભાઈ સોલંકી અને ભીમ ભરતભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 10 સગીરને જુવેનાઇલ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તમામ લોકો ઘરે જઈ આરામથી સૂઈ ગયા હતા। આ ઘટનામાં 10 સગીરનો સમાવેશ થાય છે અને તેઓ આ ત્રણેય યુવકોને માર્યા બાદ પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા હતા। તેમણે આ યુવકનું મોત થયું હોવાની પણ જાણ ન હતી। 2 કે 3 સગીરો તો તેના મિત્રના ઘરે જઈ સૂઈ ગયા હતા। તેમણે તેમના ઘરેથી સૂતેલી હાલતમાં જ પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે 2 પુખ્ત વયના યુવકોને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેને નજીકની આવેલી સોસાયટીમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગદીશનગર ચોપાટી ખાતે 3 વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી જતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી વાર પછી આ આરોપીઓ એક સમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને 2 આરોપી તથા અન્ય 10 બાળ કિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેદોને શરીરે માથાના ભાગે, ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા। આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ 2 આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય 10 બાળ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે। ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે। FSLની મદદ લેવામાં આવી છે।